આજનો ટોપિક છે ને એને હું દર વર્ષે વિડીયો બનાવીશ રક્ષાબંધનના દિવસે. કદાચ મારી કહેવાની રીત અલગ હશે, મારા શબ્દો અલગ હશે, પણ આ ટોપિક જ્યાં સુધી મને એવું નહીં લાગે ને કે કંઈક ચેન્જ આવ્યો છે ત્યાં સુધી હું દર વર્ષે બનાવીશ. આજનો ટોપિક છે ને એને હું દર વર્ષે વિડીયો બનાવીશ રક્ષાબંધનના દિવસે. કદાચ મારી કહેવાની રીત અલગ હશે, મારા શબ્દો અલગ હશે, પણ આ ટોપિક જ્યાં સુધી મને એવું નહીં લાગે ને કે કંઈક ચેન્જ આવ્યો છે ત્યાં સુધી હું દર વર્ષે બનાવીશ. હેલો એવરીવન, ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી રક્ષાબંધન. આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધનના હિસાબે મને આજે એક વિચાર આવ્યો હતો. વિચારતા વિચારતા એ ટોપિક બહુ લાંબો ચાલ્યો મારા મનમાં અને ધીરે ધીરે જતા એ બહુ સિરિયસ થઈ ગયો. ટોપિક થોડો સિરિયસ બી છે અને બધાએ વિચારવા જેવો છે. એકચ્યુઅલી આ રક્ષાબંધન આજે આપણે મનાવીએ છીએ ને, મને એવું લાગે છે મારા અંદાજે આજથી 20-25 વર્ષ પછી આ તહેવાર આપણો ટોટલી ખલાસ થઈ જશે. રક્ષાબંધન જેવું કંઈ રહેશે જ નહીં. ભાઈ બહેનનો તહેવાર જ ટોટલી ખલાસ થઈ જશે અને એના કારણ આપણે જ છે, બીજું કોઈ નથી, આપણે જ છે. આપણે એટલા માટે કારણ છે કે અત્યારે જે હમણાં નવી જનરેશનનો એક સિંગલ ચાઇલ્ડ કોન્સેપ્ટ આવ્યો છે ને, કે ભાઈ હવે બધા એવું કહે છે કે અમારે તો સિંગલ ચાઇલ્ડ જ જોઈએ, એકથી વધારે છોકરું નથી કરવું. એ કોન્સેપ્ટમાં થશે શું? ઇમેજિન કરો, બધાના ઘરમાં એક જ છોકરું છે, એકથી વધારે કોઈનું છોકરું નથી. તો કોઈને છોકરો હશે, કોઈને છોકરી હશે. ઓકે, બ્લડ રિલેશન શું રહ્યા? કાકા, મામા, ફોઈ, માસી કોને કહે છે? તમારા છોકરાઓના છોકરા કે જે આજથી 20 વર્ષની પછીની જનરેશન છે, કાકા, મામા, ફોઈ, માસી કોને બોલાવશે? એ વખતે પછી એક જ બોલાવવા માટેનો રિલેશન રહેશે, અંકલ અને આંટી. અને એ ક્યાંથી આવ્યું છે? ફોરેનથી. ઇમ્પોર્ટેડ રિલેશન છે અંકલ અને આંટીના. આપણા દેશી રિલેશન છે ને એ કાકા, મામા, ફોઈ, માસીના રિલેશન છે. તમારા ઘરમાં એક છોકરો હોય કે એક છોકરી હોય, કોને રાખડી બાંધશે? બહુ તો કદાચ પપ્પાને બાંધી લેશે. ભાઈ ક્યાંથી લાવવાના? કાકા, મામા, ફોઈ, માસી તો તમે પૂરા કરી દીધા સિંગલ ચાઇલ્ડ લાઈને. શું કરશો? ક્યાંથી રિલેશન આ રહેશે અને આ તહેવાર ક્યાંથી આપણો રહેશે? શાંતિથી વિચારજો, બહુ ડીપલી વિચારવા જેવી વસ્તુ છે. સિંગલ ચાઇલ્ડ કોન્સેપ્ટ આપણા તહેવારોને ખલાસ કરી નાખશે અને એમાં ખાસ આ ભાઈ બહેનોના તહેવારને. રક્ષાબંધન, ભાઈબીજ કોને તા કરવા જશે? રાખડી કોને બાંધશે? તમારો છોકરો છે, સિંગલ ચાઇલ્ડ છે, બધે જ આખી ઇન્ડિયામાં સમજી લો બધે જ સિંગલ ચાઇલ્ડ છે. હા, પછી એક બીજો કોન્સેપ્ટ આવશે જે અત્યારે થોડોક ચાલુ થઈ બી ગયો છે, અ બ્રધર ફ્રોમ અનધર મધર. એ બી ઇમ્પોર્ટન્ટ નથી લાગતો? બ્લડ રિલેશન શું એમાં? હા, માનું છું, કાકા, મામા, ફોઈ, માસી અને હોય, માનેલો ભાઈ હોય, માનેલી બેન હોય, પણ જે સગા ભાઈ બહેનોનું સુખ કે જે સગા ભાઈ બહેનોની મજા આપણા કરતા પહેલાના જે આપણા પૂર્વજો હતા, 8-8, 10-10 છોકરાઓ હતા, એમાં બધા રિલેશન હચવાતા હતા, લોકો ખાઈ પીને મોજથી મસ્તીથી રહેતા હતા. અને હવે આ વસ્તુ વિચારશે ને તો ઘણા લોકોના મગજમાં એવું આવશે કે ભાઈ હવે અત્યારની જનરેશનમાં, અત્યારના ટાઈમમાં પોસાતું નથી. તો એની માટે મારી પાસે એક બીજો એક ઓપ્શન છે. ઓપ્શન એવો છે કે જે દર શનિ રવિ બહાર જમવા જવું, પછી થોડા દિવસ થાય, મહિનો 2 મહિનો થાય એટલે નવા કપડાં તો જોઈએ જ. દર બર્થડે કપડાં જોઈએ, કંઈ બી હોય એટલે આના કપડાં અલગ, પેલાના અલગ, આમ નવું, પેલું નવું. તમને એવું લાગે છે ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે? કરો, શોખ કરવાના હોય, પણ શોખ એક લિમિટમાં હોય. કદાચ શોખના લીધે આગળની આખી જનરેશન ખલાસ થઈ જશે. ટોટલી બધા તહેવારો ધીરે ધીરે આવી રીતે સાફ થવા માંડશે. આ કોણે વિચાર્યું હતું સૌથી પહેલું સિંગલ ચાઇલ્ડ કોન્સેપ્ટ અને કોણે ફેલાયું મને ખબર નથી, પણ મને એટલી સમજ પડે છે કે આ વસ્તુ જો આગળ ચાલતી રહી ને તો આપણા તહેવારો પતી જવાના છે. મારા હિસાબે એક આઈડિયલ ફેમિલીમાં
2 છોકરા અને 2 છોકરી હોવા જ જોઈએ. હવે ઘણા લોકો એ બી વિચારશે કે ભાઈ ગ્લોબલ પોપ્યુલેશન વધશે, એની ફિકર આપણે કરવાની જરૂર નથી. ફોરેનમાં ઘણી જગ્યાએ વોર થાય છે, ભગવાને દાદા ઓછા કરવાના હતા ને કરવા માંડ્યા છે ફોરેનમાં. આપણા ઇન્ડિયામાં વોર નથી થઈ. ફોરેનમાં લોકોને હોલસેલમાં લેવાના ચાલુ કર્યા છે. અને આપણે જો કદાચ ગ્લોબલ પોપ્યુલેશનનો વિચાર કરીએ તો એની જોડે જોડે ગ્લોબલ વોર્મિંગનો વિચાર કેમ નથી આવતો? કેમ લોકો ઝાડ વધારે પડતા નથી ઉગાડતા? કાપવામાં જ કેમ માનો છો? કેટલાય ઝાડ ઉગાડ્યા. ગ્લોબલ પોપ્યુલેશનની તમને ફિકર છે તો ગ્લોબલ વોર્મિંગની બી ફિકર કરો. પોપ્યુલેશન ઓછી કરશો એટલે ઓક્સિજન ઓછું જરૂર પડશે. આ બધી ખાલી કહેવાની વાતો છે. અને પાછું હવે તો બીજું કેવું થયું છે, સિંગલ ચાઇલ્ડ પ્લસ આઇસોલેટ ફેમિલી. હવે તો લોકો પોતાના દાદા દાદી જોડે બી રહેવાનું, કોઈ છોકરાઓને એટલું બધું એ નથી સુખ મળતું. કારણ કે લગ્ન થાય, થોડું છોકરું થાય એટલે મા બાપ છોકરું લઈને અલગ રહેવા જતા રહે છે. આઇસોલેટ ફેમિલી કેમ? એ છોકરાઓને મારો એક સવાલ છે કે જે મા બાપની છોડીને સિંગલ ચાઇલ્ડ હોવા પછી બી, સિંગલ હોય ડબલ હોય, તમે ગમે તેટલા ચાઇલ્ડ હોય, ગમે એટલા ભાઈ બહેન હોય, મને એનાથી ફરક નથી, પણ જે મા બાપની જોડેથી અલગ રહેવા જાવ છો ને, મારે એક જ સવાલ છે કે તમે પારકી છોકરી જોડે એટલે લગ્ન કર્યા હતા કે તમે તમારા મા બાપને છોડીને પછી એની જોડે તમારું અલગથી ફેમિલી વસાવશો? તમને તમારા મા બાપે એટલા માટે પેદા કર્યા હતા? તમારી બધી ફરજ પૂરી થઈ ગઈ એમના માટે. અને ફરજ એટલે દૂર રહીને તમે એમનું થોડુંક ધ્યાન રાખો કે 2-4 ફોન કરી લો કે વચ્ચે આવ જાવ કરો કે મળો. એ તમને વ્યાજબી લાગે છે? કોઈ હિસાબે કોઈ કાળે આ વસ્તુ જો આજે થોડુંક ઇમોશનલ છું, આ ટોપિક બહુ વધારે પડતો મારા મગજમાં ફર્યો છે, 2 કલાકથી ચાલે છે, પણ થોડુંક આજે બીજા બધા વિડીયો કરતા અલગ લાગશે કારણ કે આજે કોઈ વસ્તુ વિચારીને નથી બોલતો હું, પણ ઘણી બધી વસ્તુ મગજમાં ચાલે છે. વ્યાજબી નથી આ વસ્તુ. અને લોકોને ખર્ચા ક્યાંથી પોસાય? મા બાપ અલગ ઘરમાં રહેતા હોય, બૈરા છોકરાને લઈને અલગ ઘરમાં રહેતા હોય, 2 ઘર ચાલતા હોય, બંનેના ખર્ચા અલગ થતા હોય. ભાઈ જોડે રહો ને પ્રેમથી. અને થોડુંક સેટલમેન્ટ ને થોડું એડજસ્ટમેન્ટ. આપણા મા બાપ આપણા બધા જેટલા પૂર્વજો છે ને એ બધા થોડુંક એડજસ્ટમેન્ટ અને સેટલમેન્ટ કરતા આયા જ છે. આપણે કદાચ એડજસ્ટમેન્ટ ને સેટલમેન્ટ નથી કરતા શીખ્યા ને, કે મારા મનનું જ કરવું, એટલે જ આ બધી પ્રોબ્લેમ છે. થોડુંક સમજતા થઈએ ને, થોડુંક ઝૂકતા શીખીએ ને તો બધું જ વસ્તુ પોસિબલ છે. શાંતિથી વિચારજો. બહુ જ સિરિયસ ટોપિક છે અને બને તો આજે રિક્વેસ્ટ એટલે કરું છું કે આ વસ્તુ મેક્સિમમ લોકો સુધી ફેલાય તો ઘણા બધાની આંખો ખુલશે કે ભાઈ આઇસોલેટ ફેમિલીના શું નુકસાન છે, કે પછી મા બાપથી અલગ રહેવાના શું નુકસાન છે, અને આપણી સંસ્કૃતિમાં આ રક્ષાબંધનનો તહેવાર ખલાસ થઈ જશે. એટલે બને તો બધા જ ટ્રાય કરજો પોતપોતાના સ્ટેટસ પર કે તમારા જેટલા બી ગ્રુપ હોય એમાં આ વિડીયો મૂકવાની. કદાચ તમે જાતે નહીં કહી શકો પણ મારા માધ્યમથી કદાચ લોકોને પહોંચે. અને તમે જાતે કહેવું હોય તો તમે જાતે પણ કહો, તમે તમારા પોતાના વિડીયો બનાવીને મૂકો, પણ આની ઉપર કંઈક વિચાર કરો. જરૂરી છે, બહુ જ સિરિયસ છે. તહેવારો ખલાસ થઈ જશે, આપણી હિન્દુ સંસ્કૃતિ ખલાસ થઈ જશે. દર વખતે છેલ્લે જય શ્રી કૃષ્ણ હસતા કહું છું, પણ આજે